આજે આપણે ગુંદર બનાવવાનો છે। ગુંદરને આપણે તળીને એનો પાક લેવાનો છે। તો આપણે એક વાટકો ગોળ લીધો છે અને સુવાદાણા, પછી પીપરી મૂળના ગંઠોડાનો પાવડર, આ સૂંઠ પાવડર, આ બદામ અને આ ગુંદર લીધો છે। તો ગુંદરને આપણે તળી લેવાનું છે અને આપણે આ ઘી લીધું છે। તો ઘીને આપણે જોશે એટલું એ પ્રમાણે નાખશું। તો આપણે બનાવી નાખીએ। તો આપણે પહેલાં ગુંદર તળી નાખીએ। આ બદામના આપણે ટુકડા કરી નાખીએ। આવી રીતના બે ટોસા મારી દઈશું એટલે ટુકડા થઈ જશે। આપણે બહુ ઝીણી નથી કરવાની અને બહુ મોટી નથી રાખવાની, એટલે આપણે મીડિયમ ટુકડા કરીશું। આપણે આવી રીતના બદામને તોડી લેવાની છે। આપણે હવે ગેસ ચાલુ કરીશું અને એમાં થોડું ઘી નાખીશું। આપણે ગુંદર તળવાનો છે। આપણે થોડો ગુંદર નાખ્યો તો ગુંદર આપણો તળાઈ ગયો છે, ઘી આપણું સરસ આવી ગયું છે। તો આપણે આને બહાર કાઢી લઈશું। આપણે થોડો થોડો નાખવાનો છે અને પછી આપણે તળવાનો છે। તપાઈ દઈને એટલે સરસ ફૂલી જાય આપણો ગુંદર। આપણે ગુંદર તળી લીધો છે। તો ગુંદર તળેલાને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે એ જ લોયામાં ગોળ નાખીશું। આપણે ગોળની અંદર એડ કરી દઈશું। ગોળ નાખીને હવે ઘી ગરમ થાય એટલે આપણે એને હલાવી દઈશું। શિયાળો છે, ભાઈઓને કમરની પ્રોબ્લેમ તો હોય જ, તે ઝાઝા ભાગે તો કમર દુખતી જ હોય। તો કમર માટે તો ગોળ અને ગુંદર બહુ જ સારું। કમર દુખે નહીં, પેટનો ભાગ હોય તો એ ચરબીનો ભાગ એ ઘટાડી દે। આપણે ગોળ આવવા મળ્યો છે। ગોળનો બહુ આપણે ઝાઝો નથી આવવા દેવાનો। આપણે એની અંદર હુવા દાણા નાખી દેવું, એટલે કાચા છે ને તો હુવા દાણા થોડાક શેકાઈ જાય। હવે આપણે ગુંદર છે એના અંદર એડ કરી દેવાનું છે। ગેસ આપણે બંધ કરી દઈશું। આપણે આ ગંઠોડાનો પાવડર એડ કરી દઈશું। આ સૂંઠ પાવડર આપણે એડ કરી દઈશું। તો આપણે એક થાળી લીધી છે, એની અંદર ગુંદરવાળી થાળી છે, તો એમાં જ આપણે એડ કરી દઈશું। આ તળેલો હોય ને એટલે એકદમ મસ્ત ખાવામાં મજા આવે છે, મમરાની જેમ કડકડીઓ થાય છે। તો આપણે એની ઉપર આ કાજુ બદામને એડ કરીશું, બટકા પાડી દઈશું। આપણે આને 5 મિનિટ ઠરવા દઈશું, પછી આપણે એના બટકા આપણો ગુંદર પાક સરસ તૈયાર છે। તો જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।